મુશ્કેલી રૂના ઢગલા જેવી હોય છે મિત્રો। જો તમે તેને જોતા રહેશો તો ખૂબ જ ભારે લાગશે, પણ જો તમે તેને ઉપાડી લેશો તો ખૂબ જ હળવી ફૂલ થઈ જશે મિત્રો। નમસ્કાર દર્શક મિત્રો, આ મોટિવેશન વર્ડ સાથે આજનો વિડીયો 2 એપ્રિલનો ચાલુ કરીએ। તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટ। તો મિત્રો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ તો મિત્રો સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં MiG-27 લડાકુ વિમાનનું એન્જિનના ખરાબના કારણે દુર્ઘટના થયું છે। તો કઈ જગ્યાએ તાજેતરમાં આ વિમાનનું દુર્ઘટનાથી બ્લાસ્ટ થયું છે આ વિમાન MiG-27? તો રાજસ્થાનના જોધપુરમાં આ વિમાન તાજેતરમાં તે દુર્ઘટના થયું છે। તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે MiG-27 લડાકુ વિમાન, તેનું તાજેતરમાં દુર્ઘટનાથી આ નાશ પામ્યું છે। તાજેતરમાં રાજસ્થાનના જોધપુરમાં આ ઘટના બનેલી છે। શા માટે આ ચર્ચામાં છે તાજેતરમાં આ MiG-20? તો તેનું કારણ છે મિત્રો કે તાજેતરમાં જે હમણાં પાકિસ્તાન દ્વારા ભારતમાં જે હુમલો કરવામાં આવ્યો હતો MiG-20 બાયસન, જે જમ્મુ કાશ્મીરમાં જે દુર્ઘટના થયું હતું ત્યાં વિમાનનું, અને આ વિમાન MiG-27 જે વિમાન હતું તેના દ્વારા પાકિસ્તાનનું જે વિમાન ભારતમાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરમાં F-16 ને નષ્ટ કરવામાં આવ્યું હતું। તો એ ઉપર કોમ્પિટિટિવ એક્ઝામમાં મિત્રો પ્રશ્ન પૂછી લે કે કયા પાકિસ્તાનના કયા વિમાનને આપણા MiG-21 તોડી પાડ્યું હતું અથવા તો દુર્ઘટના કરી નાખી હતી? તો F-60 વિમાનને નષ્ટ કરી દીધું હતું ભારતના MiG-27એ। હવે શા માટે ચર્ચામાં છે? કારણ કે આ અભિનંદન જે આપણે તાજેતરમાં જોઈ રહ્યા છે કે પાકિસ્તાનમાંથી આપણે અભિનંદનને 72 કલાકની અંદર આપણે ભારતમાં લાવ્યા હતા। તેથી આ લડાકુ વિમાનને જરૂરથી યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી લે છે કે MiG-27, MiG-21 અને F-60 કેની સાથે સંકળાયેલું છે? તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાં તમને ખબર હોવી જોઈએ। હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આવનારી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરતા હશો તો આ પ્રશ્ન જરૂરથી પૂછાશે, 100% પૂછાશે। તો શું છે પ્રશ્ન? તો તાજેતરમાં PSLV C-45 રોકેટથી કેટલા વિદેશી નેનો સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલવામાં આવશે? તો તાજેતરમાં PSLV C-45 રોકેટની મદદથી કેટલા નેનો સેટેલાઇટને અંતરિક્ષમાં મોકલવામાં આવશે? તો 28 જેટલા વિદેશી નેનો સેટેલાઇટને PSLV C-45 રોકેટની મદદથી અંતરિક્ષમાં મોકલવામાં આવશે। હવે આપણને પ્રશ્ન મિત્રો થશે કે આ સેટેલાઇટ કેવી રીતના લોન્ચ થાય છે, તેની પ્રક્રિયા શું હોય છે? તો મારી ગુજરાતની એકમાત્ર એવી ચેનલ છે જે આપ સૌપ્રથમ વાર આ બતાવી રહ્યો છું, રોકેટ લોન્ચિંગ કેવી રીતના થાય છે, સેટેલાઇટ કેવી રીતના લોન્ચ થાય છે। તો તમે સૌથી પહેલાં તમે આ પ્રક્રિયા જોઈ લો કે કેવી રીતના લોન્ચ થાય છે। તો આ રહ્યો વિડીયો।
જોયું ને મિત્રો, આ પ્રકારની સેટેલાઇટ લોન્ચ થાય છે. હવે આ જે સેટેલાઇટ લોન્ચ થઈ છે મિત્રો PSLV C-45 રોકેટથી, તો કઈ જગ્યાએથી આને લોન્ચિંગ કરવામાં આવ્યું છે? તો આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલું સતીશ ધવન સ્પેસ સેન્ટરથી. આ જગ્યા જરૂરથી યાદ રાખજો. કોમ્પિટિટિવ એક્ઝામ 2019ની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરતા હશો તો આ પ્રશ્ન જરૂરથી 100% પૂછાવાનો છે કે PSLV C-45 રોકેટ કઈ જગ્યાએથી લોન્ચ કરવામાં આવ્યું? તો આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી જે સતીશ ધવન સ્પેસ સેન્ટર છે ત્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે. ક્યારે? તો 1 એપ્રિલના રોજ, કાલે આ 1 એપ્રિલના રોજ આ લોન્ચ કરવામાં આવ્યું હતું મિત્રો. અને કોના દ્વારા આ PSLV C-45 આ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું છે? તો ISRO દ્વારા આ લોન્ચ કરવામાં આવ્યું છે આ સેટેલાઇટ. અને આ જે રોકેટ લોન્ચ કરવામાં આવ્યું છે તેનું મિશન શું છે, મિશનનું નામ શું છે? યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી લે છે. તો એ મિશનનું નામ છે ઇમીસેટ મિશન. શું મિત્રો? ઇમીસેટ મિશન. આ જે PSLV C-45 જે રોકેટ લોન્ચ કર્યું છે તેનું મિશનનું નામ છે. હવે મિત્રો આપણને પ્રશ્ન થશે કે આ PSLV છે તો ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં એ પણ પૂછી લે છે કે આ PSLVનું ફૂલ ફોર્મ શું છે? તો યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી લે તો આનું બહારનું એક પણ પ્રશ્ન નહીં હોય તેવી ખાતરી આપું છું મારી ચેનલ પરથી. તો PSLVનું ફૂલ ફોર્મ શું છે? તો P મતલબ પોલર, S મતલબ સેટેલાઇટ, L મતલબ લોન્ચ અને O મતલબ V મતલબ વ્હીકલ. PSLV, P મતલબ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. PSLVનું ફૂલ ફોર્મ છે. કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો ISRO દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે મિત્રો. તો ISRO છે તો સૌથી પહેલાં લોગો જોઈ લે. આ રહ્યો ISROનો લોગો. હવે ISRO છે તો ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં ISROનું ફૂલ ફોર્મ પૂછી રહી છે. તો આ રહ્યું ISROનું ફૂલ ફોર્મ. શું છે? તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. શું છે ISROનું ફૂલ ફોર્મ? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ISROનું ફૂલ ફોર્મ છે. ISROની સ્થાપના કયા વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે? યાદ રાખજો, તો વિક્રમભાઈ સારાભાઈ દ્વારા ISROની સ્થાપના કરવામાં આવી હતી. ISROના તાજેતરમાં ડાયરેક્ટર કોણ છે? તો K શિવન તાજેતરમાં ડાયરેક્ટર છે ISROના. ISROની સ્થાપના ક્યારે થયેલી? તો 15 ઓગસ્ટ 1969ના રોજ ISROની સ્થાપના થયેલી છે. ISROનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? યાદ રાખજો, તો કર્ણાટકના બેંગ્લોરમાં. કઈ જગ્યાએ? જે કર્ણાટકના બેંગ્લોરમાં ISROનું હેડક્વાર્ટર આવેલું છે. તો એટલું વસ્તુ તમને PSLV વિશે મિત્રો ખબર હોવી જોઈએ. રોકેટ લોન્ચ કેવી રીતના થાય અને PSLV C-45 રોકેટ કઈ જગ્યાએથી લોન્ચ કરવામાં આવ્યું છે? તો આંધ્રપ્રદેશના હરિકોટા શ્રી સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાં તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં રમેશ નાબારનું નિધન થયું છે તે કોણ હતા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આ તાજેતરમાં જે આ ટ્રેન્ડિંગ ટોપિક ચાલી રહ્યો છે રમેશ નાબાર દ્વારા માટે. તો રમેશ નાબાર છે તો કોણ છે? તો ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી છે. હવે બેડમિન્ટન છે તો તમે ટીવી સ્ક્રીન ઉપર જુઓ છો. આપણે શુદ્ધ ભાષામાં કહેવામાં આવે તો ફૂલ રેકેટ, ગુજરાતી ભાષામાં કહેવામાં આવે તો બેડમિન્ટનને ફૂલ રેકેટ સાથે આ સંકળાયેલા છે આ રમેશ નાબર. કેટલી વર્ષની ઉંમરે તેનું નિધન થયું છે? તો 69 મતલબ 69 વર્ષની ઉંમરે તેનું નિધન થયું છે. કઈ જગ્યાએથી બિલોંગ કરતા હતા? તો મહારાષ્ટ્રના આ રમેશ નાબર આ બિલોંગ કરતા હતા મહારાષ્ટ્રના. હવે મિત્રો આ બેડમિન્ટન સાથે સંકળાયેલા છે આ વ્યક્તિ. તો બેડમિન્ટન છે તો ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી લે કે મતલબ બેડમિન્ટનમાં કઈ ટ્રોફી રમાય છે? તો યાદ રાખજો, આની બહારની એક પણ ટ્રોફી નહીં પૂછાય, કેમ કે આ જેટલી પણ મેં ટ્રોફી લખેલી છે તે IAS અને IPS એક્ઝામમાં અને DYSOની એક્ઝામમાં અને PSIની એક્ઝામમાં આ ટ્રોફી પૂછાણેલી છે આવનારા વર્ષો પહેલાં. તો શું છે બેડમિન્ટનમાં કઈ ટ્રોફી સંકળાયેલી છે? તો સૌથી પહેલી ટ્રોફી આવે છે અમૃત દીવાન કપ, જે બેડમિન્ટન કપ સાથે સંકળાયેલી છે. ત્યારબાદ હીરાલાલ કપ, ત્યારબાદ યોનેક્સ કપ અને ચોથા નંબર પર જે ટ્રોફી છે તેનું નામ છે વિકાસ યેપીવાલ ચેલેન્જ કપ. જ્યાં ચાર જે ટ્રોફી જણાવેલી છે બેડમિન્ટન રિલેટેડ. જો કોમ્પિટિટિવ એક્ઝામમાં જો બેડમિન્ટનની કોઈ પણ ટ્રોફી પૂછાશે તો આની બહારની એક પણ ટ્રોફી નહીં હોય એવી ખાતરી આપું છું 100%ની મિત્રો. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાં તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, યાદ રાખજો. આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં આ જરૂરથી પૂછાશે. તાજેતરમાં ટ્રેન્ડિંગ ટોપિક ચાલી રહ્યો છે આ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કે તાજેતરમાં એક રિપોર્ટ મુજબ ભારતમાં બીજું રાજ્ય કયું બન્યું જેમાં સૌથી વધારે બાળ વિવાહ થાય છે? મતલબ નાની ઉંમરે સૌથી વધારે લગ્ન થાય છે. તે ભારતનું બીજું રાજ્ય સૌથી કયું બન્યું છે? તો તે રાજ્ય બન્યું છે મિત્રો ત્રિપુરા. અને ત્રિપુરામાં 80% જે લગ્ન થાય છે તે નાની વર્ષે મતલબ બાળ વિવાહ થઈ જાય છે. ત્રિપુરા બીજું રાજ્ય બન્યું છે. હવે મિત્રો આપણને તરત જ પ્રશ્ન બને કે બીજું રાજ્ય ત્રિપુરા બન્યું છે તો પ્રથમ રાજ્ય કયું છે? તો ઝારખંડ એ પ્રથમ નંબરે રહ્યું છે. અને કોના દ્વારા આ રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે એ પણ યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામ પૂછી લે.
તો યંગ લાઈફ દ્વારા આ રિપોર્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે તાજેતરમાં. અને યંગ લાઈફ છે એ કોણ ચલાવે છે આ સંસ્થા? તો ઓક્સફર્ડ ડિક્શનરી દ્વારા આ યંગ લાઈફ નામનો એક સંસ્થા ચલાવે છે. તેના દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે તાજેતરમાં ભારતમાં કે બાળ વિવાહ સૌથી વધારે કયા રાજ્યમાં થાય છે? તો પહેલા નંબર પર આવે છે ઝારખંડ, અને તાજેતરમાં જે રિપોર્ટ બન્યો છે 2019માં તેની મુજબ બીજા નંબર પર છે ત્રિપુરા. હવે મિત્રો પ્રશ્ન થશે કે ત્રિપુરા છે તો ભારતના મેપમાં ત્રિપુરા કઈ જગ્યાએ છે? તો આ રહ્યો ભારતનો મેપ. ત્રિપુરા કઈ જગ્યાએ છે? તો આ રહ્યું ત્રિપુરા. ત્રિપુરાની કેપિટલ શું છે? તો અગરતલા તેની કેપિટલ છે. ત્રિપુરાના મુખ્યમંત્રી કોણ છે તાજેતરમાં? તો બિપ્લવ કુમાર દેવ મુખ્યમંત્રી છે ત્રિપુરાના. ત્રિપુરાના રાજ્યપાલ કોણ છે તાજેતરમાં? તો કપ્તાનસિંહ સોલંકી તાજેતરમાં ત્રિપુરાના રાજ્યપાલ છે. તો એટલું વસ્તુ મિત્રો તમને ત્રિપુરા વિશે મિત્રો ખબર હોવી જોઈએ. હવે ત્રિપુરા છે તો ત્રિપુરા વિશે જ ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી રહી છે કે કયા રાજ્યમાં કયું નેશનલ પાર્ક આવેલું છે? તો ત્રિપુરા છે તો ત્રિપુરામાં કયું નેશનલ પાર્ક આવેલું છે? તો તમે ટીવી સ્ક્રીન ઉપર જુઓ છો, આ છે ત્રિપુરાનું નેશનલ પાર્ક. શું છે તેનું નામ? તો ક્લાઉડેડ લેપર્ડ નેશનલ પાર્ક. તમે ટીવી સ્ક્રીન ઉપર જુઓ છો, આ ઇંગ્લિશમાં પણ લખેલું છે અને ગુજરાતીમાં પણ છે. તો કયું નેશનલ પાર્ક? તો ક્લાઉડેડ લેપર્ડ નેશનલ પાર્ક જે ત્રિપુરામાં આવેલું છે. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાં તમને ખબર હોવી જોઈએ, ત્રિપુરા વિશે તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. 100% આવનારી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરતા હશો, આ પ્રશ્ન જરૂરથી પૂછાવાનો છે. તો તાજેતરમાં પ્રવાસી ભારતીય સન્માન 2019 કયા વ્યક્તિને મળ્યું છે? યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો 2019માં પ્રવાસી ભારતીય સન્માન કયા વ્યક્તિને આપવામાં આવ્યું છે? તો તેનું નામ છે મિત્રો ડૉક્ટર રાજેન્દ્ર કુમાર જોશી, જે એક વૈજ્ઞાનિક છે. અને શા માટે અને કઈ ભાષા મતલબ કઈ વસ્તુમાં આ પ્રવાસી ભારતીય સન્માન આપવામાં આવે છે? કઈ વસ્તુમાં યોગદાનવાળા વ્યક્તિઓને? તો તે વસ્તુનું નામ છે મિત્રો, એક વિજ્ઞાન ક્ષેત્રે યોગ્ય યોગદાન આપનારને, શિક્ષા ક્ષેત્રે, ચિકિત્સા ક્ષેત્રે યોગદાન આપનાર, શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિને આ પ્રવાસી ભારતીય સન્માન આપવામાં આવે છે 2019માં. તો 2019માં કયા વ્યક્તિને મળેલો છે? તો રાજેન્દ્ર કુમાર જોશીને, એક વૈજ્ઞાનિક છે મિત્રો. હવે પ્રશ્ન મિત્રો થશે કે 15મા પ્રવાસી ભારતીય દિવસમાં જે ઉજવાયો હતો 15મો, તે કઈ જગ્યાએ ઉજવાયો હતો? ભારતમાં. યાદ રાખજો, આ પ્રશ્ન જરૂરથી આવશે. તો 15મો પ્રવાસી ભારતીય દિવસ જે ઉજવાયો છે તે વારાણસીમાં ઉજવાયો હતો. અને જે 15મો પ્રવાસી ભારતીય દિવસ ઉજવાયો હતો વારાણસીમાં મિત્રો, તેમાં અતિથિ તરીકે કયા દેશના પ્રધાનમંત્રી હતા? તો અતિથિ તરીકે મોરેશિયસ દેશના પ્રધાનમંત્રી હતા. તેનું નામ શું છે એ યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામ એ પણ નામ પૂછી લેશે. તો જે 15મો પ્રવાસી ભારતીય દિવસ હતો તેમાં અતિથિ તરીકે મોરેશિયસ દેશના પ્રધાનમંત્રી હતા. તેનું નામ છે પ્રવિન્દ જુગનાથ. શું મિત્રો? પ્રવીણ જુગનાથ, જે મોરેશિયસ દેશના પ્રધાનમંત્રી છે, તે ભારતના 15મો પ્રવાસી ભારતીય દિવસના અતિથિ તરીકે આવ્યા હતા. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાં તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 100% 1000% આ પ્રશ્ન જરૂરથી આવવાનો છે. યાદ રાખજો, રટી લેજો, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ પૂછાવાનો છે. તો તાજેતરમાં સુલતાન અઝલન શાહ કપ 2019 કઈ ટીમે જીતેલો છે? તો કયા દેશે જીતેલો છે સુલતાન અઝલન શાહ કપ 2019ની ટ્રોફી? તો સાચો આન્સર છે મિત્રો દક્ષિણ કોરિયા દેશે તાજેતરમાં 2019માં સુલતાન અઝલન શાહ કપ જીતેલો છે 2019માં. હવે મિત્રો પ્રશ્ન થશે કે કઈ ટીમને હરાવીને? તો ભારતને હરાવીને આ સુલતાન અઝલન શાહ કપ જીતેલો છે 2019માં. દક્ષિણ કોરિયાએ કઈ રમત સાથે સંકળાયેલો છે આ કપ? એ પણ યાદ રાખો. તો આ કપ સંકળાયેલો છે હોકી રમત સાથે. કઈ રમત સાથે? હોકી રમત સાથે સંકળાયેલો છે આ સુલતાન અઝલન શાહ કપ 2019 દક્ષિણ કોરિયાએ જીતેલો છે. અને આનું આયોજન કયા દેશમાં થયું છે એ પણ યાદ રાખો. તો મલેશિયામાં થયું હતું આયોજન. અને દર વર્ષે મલેશિયા દેશ દ્વારા આ સુલતાન અઝલન શાહ કપ રમવામાં આવે છે. એકમાત્ર દેશમાં રમાય છે મલેશિયામાં. દર વર્ષે આનું આયોજન થાય છે. અને આ સુલતાન અઝલન શાહ કપ રમાવાની શરૂઆત ક્યાંથી થઈ? તો 1983થી આ સુલતાન અઝલન શાહ કપ રમાવાની શરૂઆત થઈ છે મલેશિયા દેશમાં. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાં તમને ખબર હોવી જોઈએ. અને સૌથી વધારે આ કપ કયા દેશે જીતેલો છે આ સુલતાન અઝલન શાહ કપ? તો તેનું નામ છે ઓસ્ટ્રેલિયા દેશે 10 વખત આ સુલતાન અઝલન શાહ કપ જીતેલો છે. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ છો, આ છે ઓસ્ટ્રેલિયન ટીમ જેણે 10 વખત સુલતાન અઝલન શાહ કપ જીતેલો છે, જે મલેશિયામાં યોજાય છે. 10 વખત એકમાત્ર ટીમે જીતેલો છે દુનિયામાં, એ ઓસ્ટ્રેલિયા. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાં તમને ખબર હોવી જોઈએ. અને આજના વિડીયોમાં તમને સૌથી સારામાં સારો પ્રશ્ન કયો લાગ્યો તમારે મને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મને મોકલવાનો છે, જેથી મને પણ આઈડિયા આવે કે મારા સ્ટુડન્ટ કઈ વસ્તુ પર સૌથી વધારે ફોકસ આપે છે.
તો એઝ અ રિક્વેસ્ટ કે તમે આનો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ત્યારબાદ મિત્રો કાલના વિડીયોના પ્રશ્ન હતા કે અમર્ત્ય સેન કોણ છે? તો સાચો આન્સર છે અર્થશાસ્ત્રી. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન હતો કે રવિન્દ્રનાથ ટેગોરને નોબેલ પુરસ્કાર કઈ સાલમાં આપવામાં આવ્યો હતો? તો સાચો આન્સર છે 1913માં. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન હતો કે દુનિયામાં મીઠાની સૌથી લાંબી ખાણ કઈ જગ્યાએથી મળી આવી છે તાજેતરમાં 2019માં? તો સાચો આન્સર છે મિત્રો ઇઝરાયલ દેશમાંથી. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન છે કે ભારતમાં તરતી પોસ્ટ ઓફિસ ક્યારથી શરૂ કરવામાં આવી છે, કઈ સાલમાં? તો સાચો આન્સર છે 2011માં. તો ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો છે મિત્રો. તો થેન્ક યુ સો મચ મિત્રો. આવીને ફીડબેક કરતા રહેજો જેથી મને પણ વધારે મોટિવેશન મળે તમારી માટે નોન સ્ટોપ ડેલી બેઝ પર આવા કરંટ અફેર્સના વિડીયો તમારી માટે લાવતો રહું. તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. 24 કલાકની અંદર તમારો હરેક પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે મારી ચેનલ પરથી એકદમ ફ્રી. તમારે મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને તમારા માઇન્ડમાં કોઈ પણ મોટિવેશન વર્ડ હોય તો એઝ અ રિક્વેસ્ટ કે તમારા માઇન્ડમાં કોઈ પણ મોટિવેશન વર્ડ હોય તો જરૂરથી લખજો. એઝ એ થેન્ક યુ લખીને જરૂરથી મોકલજો જેથી મને પણ વધારે મોટિવેશન મળે અને તમારી માટે નોન સ્ટોપ ડેલી સવારના 5 વાગે તમને કરંટ અફેર્સના વિડીયોઝ મળી રહે એકદમ ફ્રી. તમારે મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. તો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો. તો મિત્રો આજનો લાઇકનો ટાર્ગેટ છે 600 લાઇકનો. મને ખબર છે કે તમે જલ્દ સે જલ્દ આ 600 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેશો. તો એઝ અ રિક્વેસ્ટ કે એક લાઇક તો જરૂરથી કરજો. તમારી એક લાઇક કોઈ એક જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી, ગુજરાતના ગરીબ છોકરા સુધી આપણો વિડીયો તેના સુધી પહોંચી જશે જેથી ગુજરાતના કોઈ ગરીબ છોકરાની તમને દુઆ મળે છે. તો એઝ અ રિક્વેસ્ટ કે વિના સંકોચે એક લાઇક બટન પર ક્લિક તો જરૂરથી કરજો. અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયો તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. અને આ બાજુના ઘંટી બટન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે ઘંટી બટન દબાવવાનું ભૂલી જશો તો સવારના 5 વાગે તમને મારા વિડીયોઝ મળશે નહીં. તો એઝ અ રિક્વેસ્ટ કે આ ઘંટી બટન દબાવતા જજો. ત્યારબાદ મિત્રો આજના વિડીયોના પ્રશ્ન છે કે રાજસ્થાનનો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તાજેતરમાં? તો ઓપ્શન છે 28 માર્ચ, 29 માર્ચ, 30 માર્ચ અને 1 એપ્રિલ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન છે કે દુનિયામાં પ્રથમ 5G કયા દેશમાં શરૂ કરવામાં આવ્યું છે અથવા તો કયા શહેરમાં શરૂ થયું છે તાજેતરમાં? તો ઓપ્શન છે ટોક્યો શહેરમાં, સંઘાઈ શહેરમાં, બેંકોક શહેરમાં અને રશિયામાં. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે દૂધ સફેદ રંગનું હોય છે તેનું કારણ શું હોય છે? તો ઓપ્શન છે કુર્કુમી, લાઇકોપિન, ત્યારબાદ આઇસોસાયનેટ, ત્યારબાદ કસીનની મદદથી. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે હળદર પીળા રંગની હોય છે તેનું કારણ શું હોય છે? તો ઓપ્શન છે કુર્મોની, ત્યારબાદ કસીન, ત્યારબાદ લાઇકોપિન અને ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન ઓપ્શન છે કે આઇસોસાયનેટની મદદથી. તો જો તમે ડેલી બેઝ પર મારા મિત્રો પ્રશ્ન જોતા હશો મારા ડેલી બેઝ પર કરંટ અફેર્સ તો તમે આનો આન્સર સરળતાથી આપી શકશો. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે આનો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તમારો કોઈ પણ ડાઉટ હશે, કોઈ પણ સુઝાવ હશે તો 24 કલાકની અંદર તમારો હરેક પ્રોબ્લેમનું સોલ્યુશન મારી ચેનલ પરથી મળી જશે એકદમ ફ્રી. તમારે એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી અમારો વિડીયોઝ વોટ્સઅપ ગ્રુપ અથવા તો ફેસબુક ગ્રુપ પર શેર ન કરી હોય, તમે કોઈ પણ સોશિયલ મીડિયા યુઝ કરતા હોય તો મારો વિડીયો શેર જરૂરથી કરજો. અને જેટલા પણ વિદ્યાર્થીઓ મિત્રો મારો વિડીયો શેર કરે છે એ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જેથી મને પણ આઈડિયા આવે કે કેટલા લોકો મારો વિડીયો ડેલી શેર કરે છે જેથી હું નેક્સ્ટ વિડીયોમાં તેનું નામ પણ હું આની વિડીયોઝની અંદર બોલીશ. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે નામ તમારો કોમેન્ટ જરૂરથી કરજો કે કેટલા વિડીયો શેર કરે છે. તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ. હું આશા કરું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય મિત્રો. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો મિત્રો.